હે રંગલા, કેમ કઈ આજે આ તરફ? અરે રંગલી, આ ગામમાં દલોતરવાળી અને એમના ગોરાણી બહુ શાંતિથી રહે છે. અને આ આવડું સુંદર ગામની શોભા તો જો. હા હા, બહુ સરસ ગામ છે. અને આ ગામની અંદર એક વશરામ ભુવા અને તરવાડી રહે છે. જોઈએ આજે એમની વાર્તા. બાળકો, તમને આ વાર્તા ખૂબ ગમશે. તા થૈયા થૈયા તા થઈ. સુંદરપુર નામનું એક ગામ હતું. ગામમાં એક દલા તરવાડી અને એમના ગોરાણી ખૂબ આનંદથી રહેતા હતા. એક દિવસ ગોરાણી કહે કે અરે તરવાડી, મને તો રીંગણના રવૈયા ખાવાનું મન થયું છે. જાઓ ને ગામમાં આંટો મારી આવો અને ક્યાંકથી રીંગણા શોધી લાવો. ઠીક છે, હું વશરામ ભુવાની વાડીએ આંટો મારતો આવું. એમને ત્યાં ખૂબ સુંદર વાડી છે અને જાત જાતના છોડ પણ રોપેલા છે. સારું, હું આંટો મારતો આવું. આમ કહી તરવાડી ચાલતા 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 વશરામ ભુવાની વાડીએ પહોંચે. વાડીએ જઈને જોયે છે, આ હા હા હા, વશરામ ભુવાની મહેનત તો ઘણી છે. વાડીની અંદર સુંદર મજાના રીંગણના છોડ રોપેલા છે. અરે વાહ, આ તો કેટલા સુંદર રીંગણ લાગેલા છે. મારા ગોરાણી જોશે તો ખુશ થઈ જશે. પણ વાડીએ કોઈ દેખાતું નથી. ભલે ક્યાંક ગયા હશે. ચાલો, હું ઘરે જાઉં અને આ વાત ગોરાણીને કહું. તરવાડી ચાલતા ચાલતા ઘરે આવ્યા અને ઘરે આવી અને ગોરાણીને કહે કે ગોરાણી, વશરામ ભુવાની વાડીએ તો રીંગણ લચકા લોર લાગેલા છે. લાવ, હું લેતો આવું. એક થેલી દે દે મને. ગોરાણી તો ખૂબ ખુશ થઈ ગયા અને એમને એક થેલી આપી. અને દલા તરવાડી ચાલતા 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 પહોંચ્યા વશરામ ભુવાની વાડી. ત્યાં જઈને જુએ છે તો ખેતરે કોઈ નહોતું. તરવાડી વિચારે છે કે એમને એમ થોડું કઈ રીંગણ લેવાય, કોકને પૂછવું તો પડે ને. ભલે વશરામ ભુવા નથી, પણ આ વાડી તો છે ને, ચાલો વાડીને જ પૂછી જાય. અને તરવાડી કહે છે, એ વાડી રે વાડી, રીંગણા લઉં બે ચાર? તો વાડીના અવાજમાં એ પોતે જ કહે છે કે એ બે ચાર શું, લો ને 10 વાર. એમણે તો થેલી ભરીને રીંગણ તોડ્યા અને ખુશ થતા થતા વળી પાછા ઘેર આવ્યા. ઘેર આવી અને થેલી પોતાના ગોરાણીને આપી. ગોરાણીએ જોયા તાજા ચમકતા રીંગણ જોઈને ગોરાણી તો ખૂબ ખુશ થઈ ગયા. એમણે કહ્યું, વશરામ ભુવાની વાડીએથી લાવ્યો છું. તરવાડીએ કહ્યું કે હે ગોરાણી, આજે તો રીંગણના મજાના રવૈયા કરો અને બાજરાના રોટલા કરો, ખાઈને આનંદ કરીશું. ગોરાણીએ સરસ મજાના રવૈયા તૈયાર કર્યા અને ખાધું અને ખૂબ ખુશ થયા. વળી પાછો બીજો દિવસ થયો અને ગોરાણી કહે કે રવૈયા તો સાંજે ખૂબ સરસ બન્યા હતા. આજે જાઓ ને પાછા અને જાઓ વશરામ ભુવાની વાડીએ ફરી પાછા રીંગણ લેતા આવો. તરવાડી કહે, ગોરાણી આમ ન કરાય. ના ના, હવે જાઓ ને, બે ચાર રીંગણ સારું થોડું કોઈ ના પાડવાનું છે. ભલે લાવો થેલી અને હું જાઉં છું. એ તો થેલી લઈને નીકળ્યા વશરામ ભુવાની વાડી. ચાલતા 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 વળી પાછા પહોંચ્યા વાડીએ. એમણે આજુબાજુ જોયું અને લાગ્યું કે વાડીએ કોઈ નથી. એમને વિચાર પણ આવ્યો કે કોને પૂછું. ફરી પાછું એમણે વિચાર્યું, લાવને વાડીને જ પૂછી
જઈને ગોરાણીને આપ્યા. ગોરાણી તો તાજા ચમકતા રીંગણા જોઈને બહુ ખુશ થઈ ગયા અને એમણે તો આજે સામેથી જ કીધું કે સાંભળ્યું છે આજે તો હું રીંગણનો ઓળો કરીશ. તરવાડી કહે કે હા ભલે ઓળો બનાવો, સાથે છાશ અને બાજરાના રોટલા અને તીખા મરચાં તળી દેજો, ખાવામાં મોજ પડશે. એ સારું. ગોરાણીએ તો સરસ મજાનો ઓળો બનાવ્યો. છાશ, બાજરાના રોટલા અને તળેલા મરચાંની મજા માણી અને બંને ખાધું અને ખૂબ આનંદ કર્યો. હવે ગોરાણીને વધારે લોભ જાગ્યો. કહેવા લાગ્યા વળી પાછા જાવ ને આજે અને વાણીને પૂછીને રીંગણા લેતા આવજો. આપણે ક્યાં છાનવાનું લેવું છે, આપણે પૂછીને જ લેવાનું છે. દલા તરવાડી કહે રોજ આવું ન હોય, પણ ગોરાણી ન માન્યા અને તરવાડી ગયા ચાલતા ચાલતા વાડીએ. રસ્તામાં જ હતા અને વશરામ ભુવા ખેતરે ઘરે હતા. આજે એમને લાગ્યું કે વાડીમાંથી રીંગણા ઓછા થાય છે. ભલું કોણ હશે આ રીંગણા તોડવા આવતું? છાનું માનું આજે તો છુપાઈને બેસવું છે અને જોવું છે કે રીંગણ કોણ તોડી જાય છે. એ તો સંતાયા ઘરની પાછળ. ત્યાં આવ્યા તરવાડી થેલી લઈને અને વાડીને પૂછે છે કે વાડી રે વાડી, રીંગણા લવ બે ચાર. તો વાડીના અવાજમાં એ પોતે જ કહે છે અને કે બે ચાર શું, લો ને દસ્તા. ત્યાં તો વશરામ ભુવા નીકળ્યા અને કહેવા લાગ્યા એમ આ તું મારા વાડીમાંથી રીંગણા રોજ ચોરી જાય છે, કેમ આમ કરે છે? મને તો તું નુકસાન કરે છે ને? ના, મેં તો પૂછીને લીધું. તો કોને પૂછ્યું હતું તે? અરે વાડીને પૂછીને જ લીધું હતું. આવું ન હોય, આમ ન કરાય. ખૂબ સમજાવ્યા અને પછી કહે કે સારું. એમણે તો તરવાડીને પકડ્યા અને કૂવાની અંદર બાંધી અને ઉતાર્યા. અને વશરામ ભુવા કહેવા લાગ્યા એ કૂવા રે કૂવા, ડૂબતા ખવડાવો બે ચાર. કૂવાના અવાજમાં વશરામ ભુવા પોતે જ બોલ્યા અને કહે છે અરે બે ચાર શું, ખવડાવો ને દસ્તા. અને વશરામ ભુવાએ દલા તરવાડીને કૂવામાં 10-12